બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 36મો. માયા જેમને મોહિત કરે છે તેમને ભગવાનની ભક્તિ આપતી નથી, બલકે તેને અનિત્ય ધન આપીને ઠગી લે છે. તેથી તમે પ્રાકૃતિક ગુણોથી રહિત શ્રીકૃષ્ણની પ્રેમમયી શક્તિ તથા શ્રીકૃષ્ણના પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી શ્રી રાધાની આરાધના કરો, જે સંપૂર્ણ સંપદાઓ આપનારી છે. તેમના અનુગ્રહ તથા સેવાથી તુરત જ તમે ગોલોકમાં ચાલ્યા જશો. તેઓ સર્વારાધ્ય શ્રીકૃષ્ણ દ્વારા પણ સેવિત તથા પૂજિત છે. નિર્ગુણ પરમાત્મા શ્રીકૃષ્ણ ધ્યાનથી પણ વશમાં ન થનારા અને દુરાધ્ય છે. તેમની સેવા કરીને ભક્તજન સુદીર્ઘ કાળ અથવા અનેક જન્મ પછી ગોલોકમાં જાય છે. પરંતુ સર્વ સંપત સ્વરૂપિણી શ્રી રાધા મહાવિષ્ણુના પણ જનની છે, કૃપામયી છે. તેથી તેમનું સેવન કરીને ભક્તો તુરત જ ગોલોક ચાલ્યા જાય છે. તમે 1000 વર્ષો સુધી બ્રાહ્મણનું ચરણોદક પીતા રહો, તેનાથી કામદેવ જેવા રૂપવાન અને રોગહીન થઈ જશો. જ્યાં સુધી પૃથ્વી બ્રાહ્મણના ચરણોદકથી ભીની રહે છે ત્યાં સુધી તે બ્રાહ્મણ ભક્ત પુરુષના પિતરો કમળના પાંદડામાં જળ પીએ છે. પૃથ્વી પર જે તીર્થ છે તે બધા સમુદ્રમાં પણ છે, અને સમુદ્રમાં જે તીર્થ છે તે બ્રાહ્મણના ચરણોમાં છે. બ્રાહ્મણનું ચરણોદક પાપ અને રોગોનું વિનાશ કરનારું છે. તે બધા તીર્થોના જળ સમાન ભોગ અને મોક્ષ આપનારું અને શુભ છે. બ્રાહ્મણ મનુષ્ય રૂપે સાક્ષાત દેવાધિદેવ જનાર્દન છે. બ્રાહ્મણના આપેલા પદાર્થનો બધા દેવતા ભોગ લગાવે છે. આ પ્રમાણે કહીને બ્રાહ્મણ સુતપા સુયજ્ઞના સત્કારને ગ્રહણ કરીને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. જતાં જતાં એવું કહી ગયા કે હું 1 વર્ષ પછી ફરી આવીશ. શિવે રાજા ભક્તિભાવથી બ્રાહ્મણ ચરણોદકનું પાન કરવા લાગ્યા. તેમણે 1 વર્ષ સુધી બ્રાહ્મણની પૂજા કરી અને તેમને ભોજન કરાવ્યું. વર્ષ પૂરું થતાં રાજા રોગ વ્યાધિથી મુક્ત થઈ ગયો. પછી મુનિ સતપા ફરીથી ત્યાં આવ્યા. તેમણે શ્રી રાધાની પૂજાનું વિધાન, સ્તોત્ર, કવચ, મંત્ર અને સામવેદોક્ત ધ્યાનનો રાજા સુયજ્ઞને ઉપદેશ આપ્યો અને કહ્યું કે રાજન, શીઘ્ર ઘર છોડીને નીકળી જાઓ. આમ કહીને મુનિ તો તપસ્યા કરવા ચાલ્યા ગયા અને રાજા પણ ઘર છોડીને દુર્ગમ વનમાં ચાલ્યા ગયા. રાજાની 4 રાણીઓ પ્રાણ ત્યાગી દીધા તથા તેમનો પુત્ર રાજા થયો. સુયજ્ઞે પુષ્કરમાં જઈને કઠોર તપસ્યા કરી. તેમણે 100 દિવ્ય વર્ષો સુધી શ્રી રાધાના ઉત્કૃષ્ટ મંત્રના જપ કર્યા. ત્યારે તેમણે અંતરિક્ષમાં રથ પર વિરાજેલા પરમેશ્વરી શ્રી રાધાના દર્શન કર્યા. તેમના દર્શન માત્રથી રાજાના સઘળા પાપ તાપ દૂર થઈ ગયા. તેમણે મનુષ્ય દેહનો ત્યાગ કરી દીધો અને દિવ્ય રૂપ ધારણ કરી લીધું. દેવી રાધા તે રત્ન નિર્મિત વિમાન દ્વારા રાજાને સાથે લઈને ગોલોકમાં ચાલ્યા ગયા. રાજાએ વિરાટ નદી તથા મનોહર સતશૃંગ પર્વતથી ઘેરાયેલા શ્રી વૃંદાવનથી યુક્ત તથા રાસમંડળથી સજાવેલ ગોલોકના દર્શન કર્યા. તે ધામ ગાયો, ગોપીઓ તથા ગોપીજનોથી સેવિત તથા રત્નોના સારથી નિર્મિત અત્યંત મનોહર ભવનો દ્વારા સુશોભિત થઈ રહ્યો છે. જાત જાતના ચિત્ર વિચિત્ર દ્રશ્ય તેની શોભા વધારતા હતા તથા તે કલ્પવૃક્ષથી યુક્ત 37 ઉપવનોથી શોભાયમાન હતો. તે ઉપવનોમાં પારિજાતના વૃક્ષો પણ પુષ્કળ હતા. સંપૂર્ણ ગોલોક કામધેનુઓથી ભરપૂર હતો. આકાશની જેમ વિપુલ વિસ્તારથી યુક્ત તથા ચંદ્રમંડળ જે ગોળાકાર હતો, વૈકુંઠથી 50 કરોડ યોજન ઉપર તે કોઈ પણ આધાર વિના સ્થિત છે અને ભગવાનની ઈચ્છાથી જ સુસ્થિર છે. આત્માકાશની જેમ નિત્ય છે અને અમારા લોકો માટે પણ પરમ દુર્લભ છે. હું નારાયણ, અનંત, બ્રહ્મા, વિષ્ણુ, મહાવિરાટ, ધર્મ, ક્ષુદ્ર, વિરાટ, ગંગા, લક્ષ્મી, સરસ્વતી, તમે, પાર્વતી, વિષ્ણુ માયા, સાવિત્રી, તુલસી, ગણેશ, સનતકુમાર, સ્કંદ, નર, નારાયણ, ઋષિ, કપિલ, દક્ષિણા, યજ્ઞ, બ્રહ્મપુત્ર, યોગી, વાયુ, વરુણ, ચંદ્રમા, સૂર્ય, રુદ્ર, અગ્નિ તથા શ્રીકૃષ્ણ મંત્રના ઉપાસક વૈષ્ણવ, આ બધાએ ગોલોકને જોયો. બીજા કોઈએ એને કદી જોયો નથી. ગોલોક ધામમાં શ્યામ સુંદર શ્રીકૃષ્ણ નિરામય રત્ન સિંહાસન પર વિરાજમાન છે. રત્નોના હાર, કિરીટ અને રત્નમય આભૂષણોથી તેઓ વિભૂષિત છે. અગ્નિશુદ્ધ, અત્યંત નિર્મળ, ચિન્મય પીતાંબર તેમના શ્રી અંગોની શોભા વધારે છે. તેમના બધા અંગો ચંદનથી ચર્ચિત છે. તેઓ કિશોર બાલ ગોપાલ રૂપે દેખાય છે. નવા મેઘ જેવી શ્યામ કાંતિ, શ્વેત કમળ જેવા નેત્ર, શરદની પૂર્ણિમાના ચંદ્રમંડળનો તિરસ્કાર કરનારું મંદ હાસ્યથી સુશોભિત મુખ, મનોહર આકૃતિ, 2 ભુજાઓ અને હાથમાં મોરલી, આ તેમના રૂપની ઝાંખી છે. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તેઓ દિવ્ય વિગ્રહ ધારણ કરે છે. શ્રીકૃષ્ણ સ્વેચ્છામય પરમ સ્વતંત્ર પ્રકૃતિથી પરબ્રહ્મ સ્વરૂપ નિર્ગુણ પરાત્મા છે. ધ્યાનથી પણ તેઓ વશમાં આવનારા નથી. તેમની આરાધના બહુ કઠણ છે. તેઓ મારા માટે પણ પરમ દુર્લભ છે. તેમના પ્રિય સખા 12 ગ્વાલ બાળ સફેદ ચામર લઈને તેમની સેવા કરે છે. પ્રેમ પીડિતા સુસ્થિર યૌવના, વહી ચિન્મય વસ્ત્રધારિણી, રત્નભૂષણ ભૂષિતા તથા પરમ મનોહારિણી ગોપીઓ મંદ મંદી હાસ્ય વિખરેલી રહેલી તેમની છબી નિહાળતી રહે છે. રાસમંડળના મધ્ય ભાગમાં પરાત્પર પુરુષ શ્રીકૃષ્ણ રાજા સુયજ્ઞે આવા રૂપમાં દર્શન કર્યા. શ્રી રાધાએ ત્યાં તેમને પોતાના પ્રાણવલ્લભના દર્શન કરાવ્યા. 4 વેદ મનોહર મૂર્તિ ધારણ કરીને તેમના દર્શન કરતા હતા. રાગ રાગિણીઓ પણ મૂર્તિરૂપ થઈને વાજિંદ્રો તથા મુખથી તેમને સંગીત સંભળાવતી હતી. શિવે નિત્ય સનાતની પ્રકૃતિ સાથે તમે પણ તેમના ચરણાવિંદોની સેવા કરો છો.
તે તુલસી દળથી સજાવેલા હોય છે તથા કસ્તુરી, કુમકુમ, ગંધ, ચંદન, દુર્વા, અક્ષત, પરિજાત, પુષ્પ તથા વિરજાના નિર્મળ જળથી તેમને નિત્ય અર્ધ્ય આપવામાં આવે છે. તેઓ સુપ્રસન્ન, સ્વતંત્ર, સમસ્ત કારણોના પણ કારણ, સર્વાંતરાત્મા, સર્વેશ્વર, સર્વજીવન, સર્વાધાર, પરમ પૂજ્ય, સનાતન, બ્રહ્મજ્યોતિ, સર્વ સંપત્તિ સ્વરૂપ, સંપૂર્ણ સંપદાઓના દાતા, સર્વ મંગલરૂપ, સર્વ મંગળ કારણ, સર્વ મંગળદાતા તથા સમસ્ત મંગળોના પણ મંગળ છે. શ્રી કૃષ્ણના દર્શન કરીને સશક્તિ થઈ રાજા સુયજ્ઞ તુરત રથમાંથી ઉતરી પડ્યા અને પુલકિત શરીરને નેત્રોથી આંસુ વહાવતા ભગવાનના ચરણોમાં મસ્તક મૂકી તેમણે પ્રણામ કર્યા. પરમાત્મા શ્રીકૃષ્ણે રાજાને પોતાનું દાસત્વ, શુભ આશીર્વાદ તથા તે સત્ય તથા અવિચલ શ્રીકૃષ્ણ ભક્તિ પ્રદાન કરી, જે અમારા માટે પણ દુર્લભ છે. ત્યાર પછી શ્રી રાધા પોતાના રથથી ઉતરીને શ્રીકૃષ્ણના વક્ષમાં વિરાજમાન થઈ ગયા. તેમના આવવાથી શ્રીકૃષ્ણની ભક્તિ અને આદરથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે મંદ મુસ્કાન સાથે શ્રી રાધા સાથે વાર્તાલાપ અને તેમનું સન્માન કર્યું. પ્રાચીન કાળના તે વેદવેતા વિદ્વાન વેદોના કહેવા પ્રમાણે પ્રથમ રાધા નામનું ઉચ્ચારણ કરીને પછી કૃષ્ણ અથવા માધવ કહે છે. જે આનાથી વિપરીત ઉચ્ચારણ કરતા અથવા તે જગદંબા શ્રીકૃષ્ણ પ્રાણાધિકા તથા પ્રેમમયી શક્તિ રાધિકાની નિંદા કરે છે તેઓ ચંદ્રમા તથા સૂર્ય છે. ત્યાં સુધી કાળસૂત્ર નરકમાં યાતના ભોગવે છે. ત્યાર પછી 100 વર્ષ સુધી સ્ત્રી પુત્રથી રહિત અને રોગી થાય છે. દુર્ગે આ પ્રમાણે મેં પરમ ઉત્તમ રાધિકાખ્યાનનું વર્ણન કર્યું છે. તે સતી, ભગવતી, વૈષ્ણવી, સનાતની, નારાયણી, વિષ્ણુ, માયા, મૂળ પ્રકૃતિ અને ઈશ્વરી નામવાળા તમે જ છો. માયાનો આશ્રય લઈને મને પૂછી રહી છો. તમે સ્વયં સર્વજ્ઞ સ્વરૂપિણી સ્ત્રી જાતિની અધિદેવી તથા પૂર્વજન્મની વાતોને યાદ રાખનારા શ્રેષ્ઠ પરાશક્તિ છો. રાધિકાની કથા તો મેં સંભળાવી દીધી, હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે શ્રી રાધાનું ધ્યાન, ષોડોપચાર પૂજન, પરિચારિકા પૂજન, પરિહાર, સ્તવન, પૂજન, મહિમા તથા સ્તુતિ અને તેના મહાત્મ્યનું વર્ણન. શ્રી પાર્વતીજીએ પૂછ્યું, ભગવાન, તમે પુરુષોના ઈશ્વર અને શ્રીકૃષ્ણના મંત્ર ઉપલબ્ધ હોવા છતાં પણ તે વૈષ્ણવ નરે સુયજ્ઞને રાધાનો મંત્ર કેમ ગ્રહણ કર્યો? સૂતપાએ રાજાને રાધાની પૂજાનું વિધાન બતાવ્યું તથા કહ્યું કે ધ્યાન, ક્યુ સ્તોત્ર, ક્યુ કવચ અને કયા મંત્રનો ઉપદેશ આપ્યો? શ્રી રાધાના પૂજનની પદ્ધતિ કેવી છે એ બધું મને કહો. મહેશ્વર બોલ્યા કે પ્રિય, રાજાએ પ્રશ્ન કર્યો હતો કે વિપ્ર, હે મુને, હું કોનું ભજન કરું? કોની આરાધનાથી ગોલોક શીઘ્ર પ્રાપ્ત થશે? તેના જવાબમાં તે બ્રાહ્મણ શિરોમણીએ રાજા સુયજ્ઞને કહ્યું કે મહારાજ શ્રીકૃષ્ણની સેવાથી તેમના લોકને તો તમે ઘણા જન્મો પછી પ્રાપ્ત કરશો. તેથી તેમના પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી પરાત્પર સ્વરૂપા શ્રી રાધાનું ભજન કરો. તેઓ કૃપાળુ છે. તેમની કૃપાથી સાધક શીઘ્ર તેમના ધામને પ્રાપ્ત કરી લે છે. આમ કહીને મુનિએ તેમને રાધાના આ ષડાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ રાધાએ સ્વાહા. આ પછી પ્રાણાયામ, ભૂતશુદ્ધિ, મંત્રન્યાસ, કરન્યાસ, અંગન્યાસ, તેમના સર્વ દુર્લભ ધ્યાન, સ્તોત્ર અને કવચનો ભક્તિભાવથી રાજાને બોધ આપ્યો. રાજાએ તે જ ક્રમથી મંત્ર જપ કર્યા. સાથે સાથે શ્રીકૃષ્ણએ પૂર્વકાળમાં ધ્યાન દ્વારા રાધાનું ચિંતન અને પૂજન કર્યું. તે જ સામવેદોક્ત ધ્યાન અનુસાર તેમના સ્વરૂપનું ચિંતન કર્યું. તે ધ્યાન મંગળોનું પણ મંગળકારી છે. ધ્યાન. શ્રી રાધાની અંગ કાંતિ શ્વેત ચંપા જેવી ગૌર છે. તેઓ પોતાના અંગોમાં કરોડો ચંદ્રમાઓની જેમ મનોહર કાંતિ ધારણ કરે છે. તેમનું મુખ શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્રને લજ્જિત કરે છે. બંને નેત્ર શરદકાળના વિકસિત કમળોની શોભાને છીનવી લે છે. તેમનો કટી પ્રદેશ તથા નિતંબ ભાગ બહુ જ સુંદર છે. હોઠ પાકેલા ટીંડોળા જેવા લાલ છે. તેઓ શ્રેષ્ઠ સુંદરી છે. મુક્તાહારનો તિરસ્કાર કરનારી દંતાવલી તેમના મુખની સુંદરતાને વધારે છે. તેમના મુખ પર મંદ મુસ્કાન જન્ય પ્રસન્નતા પ્રસરેલી રહે છે. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યાકુળ રહે છે. અગ્નિશુદ્ધ ચિન્મય વસ્ત્રો તેમણે શ્રી અંગો પર ધારણ કર્યા છે. તેમણે રત્નોના હાર પહેર્યા છે તથા રત્નમય કેયુર, બાજુબંધ અને કંકણ ધારણ કર્યા છે. રત્નોની જ બનેલા મંજીર તેમના ચરણોની શોભા વધારે છે. રત્નોના વિચિત્ર કુંડળ તેમના બંને કાનોમાં શોભી રહ્યા છે. સૂર્યના તેજની પ્રતિમારૂપ બંને કપોલ વડે તેઓ સુશોભિત છે. અમૂલ્ય રત્નોના બનેલા કંઠના હાર તેમના કંઠ પ્રદેશને વિભૂષિત કરે છે. ઉત્તમ રત્નોના સાર તત્વોથી બનેલો મુગટ તેમની ઉજ્જવળતાને જાગ્રત કરતો રહે છે. રત્નોની મુદ્રિકા, ચેન અથવા પાસા તેમની શોભા વધારે છે. તેઓ માલતીના પુષ્પ અને હારોથી અલંકૃત કેશપાશ ધારણ કરે છે. તેઓ રૂપના અધિષ્ઠાત્રી દેવી છે અને ગજરાજ દેવી મંદ ગતિથી ચાલે છે. તેમની અત્યંત પ્રિય છે એવી ગોપ કિશોરીએ શ્વેત ચામર લઈ તેમની સેવા કરે છે. કસ્તુરીની બિંદી, ચંદનના બિંદુ અને સિંદૂરની ટીલીડીથી તેમના મનોહર શેથાનો નિંબ ભાગ અત્યંત જેજપૂર્ણ દેખાય છે. રાસમાં રાસેશ્વર સહિત વિરાજિત રાસેશ્વરી રાધાનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને મસ્તક પર પુષ્પ અર્પિત કરીને પુનઃ જગદંબા શ્રી રાધાનું ચિંતન કરવું અને ફૂલ ચડાવવા. પુનઃ ધ્યાન પછી 16 ઉપચારો અર્પિત કરવા. આસન, વસન, પાદ્ય, અર્ધ્ય, ગંધ, અનુલેપન, ધૂપ, દીપ, સુંદર પુષ્પ, સ્નાન, રત્નભૂષણ, વિવિધ નૈવેદ્ય, સુવાસિત તાંબૂલ, જળ, મધુપર્ક તથા રત્નની શૈયા, આ 16 ઉપચાર છે. રાજાએ આ દરેક ઉપચાર વેદ મંત્રના ઉચ્ચારપૂર્વક ભક્તિભાવથી અર્પિત કર્યા. શિવે આ ઉપચારોના સમર્પણના જે સર્વસંમત મંત્ર છે તે સાંભળો. આસન. રાધે પૂજાના અવસર પર વિશ્વકર્મા દ્વારા નિર્મિત શ્રેષ્ઠ સિંહાસન જે રત્નાસાર બનેલું છે તે ગ્રહણ કરો.
વસન વસ્ત્ર દેવી બહુ કિંમતી રત્નોથી જડેલા સૂક્ષ્મ વસ્ત્ર જેની કિંમત કરી શકાય એવી નથી તે તમારી સેવામાં પ્રસ્તુત છે. આ અગ્નિથી શુદ્ધ કરેલ ચિન્મય તથા સ્વાભાવિક નિર્મળ છે એનો સ્વીકાર કરો. પાદ્ય રાધે ઉત્તમ રત્નસાર દ્વારા નિર્મિત પાત્રમાં સંપૂર્ણ તીર્થોનું જળ શુભ જળ તમારી સેવામાં અર્પણ કરેલ છે. તમારા બંને ચરણો પખાડવા માટે આ પાદ્ય જળ છે એને ગ્રહણ કરો. અર્ધ્ય રાધે દક્ષિણાવર્ત શંખમાં રાખેલા દુર્વા પુષ્પ ચંદન તથા તીર્થજળથી યુક્ત આ પવિત્ર અર્ધ્ય પ્રસ્તુત છે એનો સ્વીકાર કરો. ગંધ રાધે પાર્થિવ દ્રવ્યોથી બનાવેલા અત્યંત સુગંધિત મંગલોપયોગી તથા પવિત્ર ગંધ ગ્રહણ કરો. અનુલેપન ચંદન દેવેશ્વરી કસ્તુરી કુમકુમ અને સુગંધિત યુક્ત સુસ્નિગ્ધ ચંદનનું ચૂર્ણ અનુલેપન રૂપે તમારી સામે પ્રસ્તુત છે એનો સ્વીકાર કરો. ધૂપ દેવી વૃક્ષોનો ગુંદર ગુગળ તથા પાર્થિવ દ્રવ્યો સાથેનો આ ધૂપ પ્રજ્વલિત અગ્નિજ્વાળાથી નીકળતા ધુમાડાના રૂપમાં પ્રસ્તુત છે. મારી આ વસ્તુને ગ્રહણ કરો. પરમેશ્વરી અમૂલ્ય રત્નોથી બનેલા આ પરમ ઉજ્જવળ શોભાશાળી રત્નદીપ અંધકારને દૂર કરનારો છે. આનો સ્વીકાર કરો. પુષ્પ પરમેશ્વરી ગંધ ચંદનથી ચર્ચિત અત્યંત શોભાયમાન અને રમણીય પારિજાત પુષ્પ ગ્રહણ કરો. સ્નાન માટે દેવી વિષ્ણુ તેલથી યુક્ત અત્યંત મનોહર તથા સુસ્નિગ્ધ સુગંધિત આંબળાનું ચૂર્ણ સેવામાં પ્રસ્તુત છે. આ સ્નાનોપયોગી વસ્તુનો તમે સ્વીકાર કરો. ભૂષણ રાધે અમૂલ્ય રત્નોના બનાવેલા બાજુબંધ કંકણ વગેરે આભૂષણોને તથા પરમ શોભાવાળી શંખની ચૂડીઓને ગ્રહણ કરો. નૈવેદ દેવી દેશ કાળ પ્રમાણે ઉપલબ્ધ પાકા ફળ તથા લાડુ વગેરે ઉત્તમ મિષ્ટાન નૈવેદ્ય રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે તેનો સ્વીકાર કરો. તાંબુલ અને જળ દેવી કપૂર વગેરેથી સુવાસિત બધા ભાગોથી ઉત્કૃષ્ટ રમણીય તથા સુંદર તાંબુલ તથા સ્વાદિષ્ટ જળ ગ્રહણ કરો. મધુપર્ક પરમેશ્વરી રત્નમય પાત્રમાં મૂકેલું આ મધુપર્ક અત્યંત સ્વાદિષ્ટ પરમ મનોહર છે. મેં ભક્તિભાવથી આ સેવામાં પ્રસ્તુત કરેલ છે. કૃપા કરી તેનો સ્વીકાર કરો. શૈયા દેવી શ્રેષ્ઠ રત્નોના સાર ભાગથી નિર્મિત અગ્નિશુદ્ધ નિર્મળ વસ્ત્રથી આચ્છાદિત તથા પુષ્પ અને ચંદનથી ચર્ચિત આ શૈયા પ્રસ્તુત છે એને ગ્રહણ કરો. આ પ્રમાણે દેવી રાધાનું સારી રીતે પૂજન કરી તેમને 3 વાર પુષ્પાંજલિ આપવી તથા દેવીની 8 નાયિકાઓને તે તેમની પરમ પ્રિય પરિચારિકાઓ છે ભક્તિભાવથી પૂજન કરવું. પ્રિય તેમના પૂજનનો ક્રમ પૂર્વ દિશાથી શરૂ કરી દક્ષિણાવર્ત બતાવવામાં આવ્યો છે. પૂર્વ દિશામાં માલાવતી, અગ્નિકોણમાં માધવી, દક્ષિણમાં રત્નમાળા, નૈઋત્ય કોણમાં સુશીલા, પશ્ચિમમાં શશિકલા, વાયવ્ય કોણમાં પારિજતા, ઉત્તરમાં પદ્માવતી તથા ઈશાન કોણમાં સુંદરીની પૂજા કરી. વ્રત કરનારે જુહી, માલતી તથા કમળની માળા ચડાવી. ત્યાર પછી સામ વેદોક્ત રીતે પરિહાર નામક સ્તુતિ કરવી. શ્રી રાધે તમે દેવી છો, જગતજનની છો, સનાતનની વિષ્ણુ માયા છો. શ્રી કૃષ્ણના પ્રાણોના અધિષ્ઠાત્રી દેવી તથા તેમને પ્રાણોથી પણ વધારે પ્રિય છો. શુભ સ્વરૂપા છો. કૃષ્ણ પ્રેમમયી શક્તિ તથા શ્રી કૃષ્ણ સૌભાગ્ય રૂપિણી છો. શ્રી કૃષ્ણને ભક્તિ પ્રદાન કરનારા મંગલદાયીની રાધે તમને નમસ્કાર છે. આજે મારો જન્મ સફળ છે. આજે મારું જીવન સાર્થક થયું કેમ કે શ્રી કૃષ્ણે જેમની પૂજા કરી છે તે જ દેવીની મેં આજે પૂજા કરી. શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાં જે સર્વ સૌભાગ્યશાળીની રાધા છે તેઓ જ રાસમંડળમાં રાસેશ્વરી, વૃંદાવનમાં વૃંદા, ગોકુળમાં કૃષ્ણપ્રિયા, તુલસીવનમાં તુલસી, કૃષ્ણ સંઘમાં ચંપાવતી, ચંદ્રવનમાં ચંદ્રાવલી, શતશૃંગ પર્વત પર સતી, વિરજા તટવર્તી કાનનામાં વિરજા દર્પહંત્રી, પદ્મવનમાં પદ્માવતી, કૃષ્ણ સરોવરમાં કૃષ્ણા, કુંજ કટરીમાં ભદ્રા, કામ્યવનમાં કામ્યા, વૈકુંઠમાં મહાલક્ષ્મી, નારાયણના હૃદયમાં વાણી, ક્ષીરસાગરમાં સિંધુકન્યા, મર્ત્યલોકમાં હરિપ્રિયા લક્ષ્મી, સંપૂર્ણ સ્વર્ગમાં દેવદુઃખ વિનાશિની સ્વર્ગલક્ષ્મી તથા શંકરના વક્ષસ્થળ પર સનાતની વિષ્ણુમાયા દુર્ગા તે જ પોતાની કલા દ્વારા વેદ માતા સાવિત્રી થઈ બ્રહ્મ વૃક્ષમાં વિલાસ કરે છે. દેવી રાધે તમે જ પોતાની કળાથી ધર્મના પત્ની અને મુનિ નર નારાયણના જનની છો. તમે જ પોતાની કળા દ્વારા તુલસી તથા ભુવન પાવની ગંગા છો. ગોપીઓ તમારા રોમકૂપથી પ્રગટ થઈ છે. રોહિણી અને રતિ તમારી કલાના અંશ સ્વરૂપા છે. શતરૂપા, સચી અને દિતિ તમારી કળાંશ રૂપિણી છે. દેવમાતા હરિપ્રિયા અદિતિ તમારી કળાંશ રૂપા છે. શુભે દેવાંગનાઓ અને મુનિપત્નીઓ તમારી કળાની કળાથી પ્રગટ થઈ છે. કૃષ્ણ પૂજી તે તમે મને શ્રીકૃષ્ણની ભક્તિ અને શ્રીકૃષ્ણનું દાસ્ય પ્રદાન કરો. આ પ્રમાણે પરિહાર અને સ્તુતિ કરીને કવચનો પાઠ કરો. આ પ્રાચીન શુભ સ્તોત્ર શ્રીહરિની ભક્તિ અને દાસ્ય પ્રદાન કરનારું છે. આ પ્રમાણે જે દરરોજ શ્રી રાધાની પૂજા કરે છે તે સાક્ષાત શ્રી વિષ્ણુ સમાન છે. જીવનમુક્ત તથા પવિત્ર છે. તેને અવશ્ય ગોલોકધામની પ્રાપ્તિ થાય છે. શિવે જે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ આ ક્રમથી રાધાની પૂજા કરે છે તે રાજસુ યજ્ઞના ફળનો ભાગી થાય છે. આ લોકમાં ઉત્તમ ઐશ્વર્યથી સંપન્ન અને પુણ્યવાન થાય છે અને અંતમાં સર્વ પાપોથી મુક્ત થઈ શ્રીકૃષ્ણના ધામમાં જાય છે. પાર્વતી આદિકાળમાં પહેલા શ્રીકૃષ્ણે આ જ ક્રમથી વૃંદાવનના રાસમંડળમાં શ્રી રાધાની પૂજા અને સ્તુતિ કરી હતી. બીજી વાર તમારા વરદાનથી વેદ માતા સાવિત્રીને પ્રાપ્ત કરીને સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ આ જ ક્રમથી રાધાનું પૂજન કર્યું હતું. નારાયણે પણ શ્રી રાધાની આરાધના કરીને મહાલક્ષ્મી, સરસ્વતી, ગંગા તથા ભુવન પાવની પરાશક્તિ તુલસીને પ્રાપ્ત કર્યા હતા.
ક્ષીરસાગર સાઈ શ્રી વિષ્ણુએ રાધાની આરાધના કરીને જ સિંધુસૂતાને પ્રાપ્ત કર્યા હતા. પહેલાં દક્ષ કન્યાનું મૃત્યુ થઈ જવાથી મેં પણ શ્રી કૃષ્ણની આજ્ઞાથી પુષ્કરમાં રાધાજીની પૂજા કરી તેના પ્રભાવથી તેમને પ્રાપ્ત કર્યા. પતિવ્રતા શ્રી રાધાની પૂજા કરી તેમના આપેલા વરદાનથી કામદેવે રતિને, ધર્મદેવે સતી સાધ્વી મૂર્તિને તથા દેવતાઓ અને મુનિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કર્યા. આ પ્રમાણે મેં રાધાજીની પૂજાનું વિધાન બતાવ્યું છે. હવે સ્તોત્ર સાંભળો. એકવાર શ્રી રાધાજીએ શ્રી કૃષ્ણ પાસેથી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે બધા દેવતા ઐશ્વર્ય ભ્રષ્ટ, શ્રીહીન, પત્ની રહિત તથા ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા. આ પરિસ્થિતિ પર વિચાર કરીને તે બધા ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયા. તેમના સ્તોત્રથી સંતુષ્ટ થયેલા પરમાત્મા શ્રી કૃષ્ણે સ્નાન કરી શુદ્ધ થઈને સતી રાધિકાની પૂજા કરી તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ બોલ્યા, સુમુખી શ્રી રાધે, શું હું એ જ પ્રમાણે તમારો પ્રિય છું અને મારામાં તમારી પ્રીતિ છે? તમારી વાણીમાં તો છળ હતું, તે આજે સ્પષ્ટ રીતે પ્રગટ થઈ ગયું. હે કૃષ્ણ, તમે મારા પ્રાણ છો, જીવાત્મા છો. આ પ્રકારની વાતો જે તમે દરરોજ પ્રેમપૂર્વક કરતા રહ્યા હતા, હવે તે ઓચિંતી ક્યાં ચાલી ગઈ? હું પહેલાં તમારી સામે જે કંઈ કહેતો મારું વચન આપે ધ્રુવ સત્ય છે. તમે મારા પાંચે પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી છો. રાધા મારા માટે પ્રાણોથી પણ વધારે પ્રિય છે. મારી આ વાતો જેટલી પહેલાં સત્ય હતી તે જ પ્રમાણે આજે પણ છે. હું તમને મારી પાસે રાખવામાં સમર્થ નહીં થઈ શક્યો, તેથી તમારા વિના મારા પ્રાણ ચાલ્યા જઈ રહ્યા છે. અધિષ્ઠાત્રી દેવી વિના કોણ ક્યાં જીવિત રહી શકે? તમે મહાવિષ્ણુના માતા, મૂળ પ્રકૃતિ ઈશ્વરી, પોતાની કળાથી તમે સગુણ રૂપે પ્રગટ થાઓ છો. સ્વયં તો નિર્ગુણા પ્રાકૃત ગુણોથી રહિત જ છો. જ્યોતિપૂર્ણ તમારું સ્વરૂપ છે. તમે વાસ્તવમાં નિરાકાર છો. ભક્તો પર અનુગ્રહ કરવા માટે જ તમે રૂપ ધારણ કરો છો. ભક્તોની રુચિ અનુસાર નાના પ્રકારની મૂર્તિઓ ગ્રહણ કરો છો. વૈકુંઠમાં મહાલક્ષ્મી અને સરસ્વતી રૂપે તમારો જ નિવાસ છે. પુણ્યક્ષેત્ર ભારત વર્ષમાં સત્પુરુષોની જનની પણ તમે જ છો. સત્ય અને પાર્વતી રૂપે પણ તમે જ પ્રગટ થયા છો. તમે જ પુણ્યરૂપા તુલસી અને ભુવન પાવની ગંગા છો. બ્રહ્મલોકમાં સાવિત્રી રૂપે તમે જ રહો છો. તમે પોતાની કળાથી વસુંધરા થયા છો. ગોલોકમાં તમે જ બધા ગોપાલોના અધીશ્વરી રાધા છો. તમારા વિના હું નિર્જીવ છું, કોઈ પણ કાર્ય કરવામાં અસમર્થ છું. તમને શક્તિ રૂપે પ્રાપ્ત કરીને જ શિવ શક્તિમાન છે. તમારા વિના તેઓ શિવ નહીં, શવ છે. તમને જ વેદ માતા સાવિત્રી રૂપે પોતાની સાથે પ્રાપ્ત કરી સાક્ષાત બ્રહ્માજી વેદોને પ્રગટ કરનારા માનવામાં આવે છે. તમારો લક્ષ્મીજીનો સહયોગ મળવાથી જગતપાલક નારાયણ જગતનું પાલન કરે છે. તમે દક્ષિણા રૂપે સાથે રહો છો, તેથી જ યજ્ઞ ફળ આપે છે. પૃથ્વી રૂપે તમને મસ્તક પર ધારણ કરીને શેષનાગ સૃષ્ટિનું સંરક્ષણ કરે છે. ગંગાધર શિવ તમને ગંગા રૂપે પોતાના મસ્તક પર ધારણ કરે છે. તમારાથી જ સઘળું જગત શક્તિમાન છે. તમારા વિના બધું મૃતપાય છે. તમે વાણી છો. તમારા પ્રભાવથી જ બધા લોકો વક્તા બને છે. તમારી વાકશક્તિ વિના પુરાણીઓ પણ મૂંગા થઈ જાય છે. જેમ કુંભાર સદા માટીના સહયોગથી ઘડો બનાવવામાં સમર્થ થાય છે, તે જ પ્રમાણે તમારી પ્રકૃતિ દેવીની સાથે જ હું સૃષ્ટિ રચનામાં સફળ થાઉં છું. તમારા વિના હું સર્વત્ર જળ છું, ક્યાંય પણ શક્તિમાન નથી. તમે સર્વશક્તિ સ્વરૂપા છો, તેથી મારી સામે પ્રત્યક્ષ થાઓ. અગ્નિમાં દાહ શક્તિ તમે છો. તમારા વિના અગ્નિ બાળવામાં સમર્થ નથી. ચંદ્રમામાં તમે જ શોભા બનીને રહો છો. તમારા વિના ચંદ્રમા સુંદર નહીં લાગે. સૂર્યની પ્રભા તમે જ છો. તમારા વિના સૂર્ય પ્રભાપૂર્ણ રહી શકતા નથી. તમે જ રતિ છો. તમારા વિના કામદેવ કામિનીઓના પ્રાણ વલ્લભ થઈ શકતા નથી. આ પ્રમાણે શ્રી રાધાની સ્તુતિ કરીને જગતપ્રભુ શ્રી કૃષ્ણએ તેમને પ્રાપ્ત કરી લીધા. પછી તો બધા દેવતાઓ શસ્ત્રિક અને શક્તિ સંપન્ન થઈ ગયા. ગિરિરાજ નંદિની ત્યાર પછી સંપૂર્ણ જગત શસ્ત્રિક થઈ ગયું. શ્રી રાધાની કૃપાથી ગોલોક ગોપાંગનાઓની પરિપૂર્ણ થઈ ગયો. એ જ પ્રમાણે હરિપ્રિયા શ્રી રાધાની સ્તુતિ કરીને રાજા સુયજ્ઞ ગોલોકધામ ચાલ્યા ગયા. જે મનુષ્ય શ્રી કૃષ્ણ દ્વારા કરેલા રાધા સ્તોત્રનો પાઠ કરે છે તે શ્રી કૃષ્ણની ભક્તિ અને દાસ્યભાવ પ્રાપ્ત કરી લે છે. એમાં સંશય નથી. સ્ત્રીનો વિયોગ થાય તો 1 માસ સુધી પવિત્ર ભાવે આ સ્તોત્રનું શ્રવણ કરે છે તે તુરત જ સતી સુંદરી અને સુશીલા સ્ત્રીને પ્રાપ્ત કરી લે છે. જે સ્ત્રી અને સૌભાગ્યથી હીન છે તે જો 1 વર્ષ સુધી સ્તોત્રનું શ્રવણ કરે તો તેને પણ તુરત જ સુંદરી, સુશીલા અને સતી ભાર્યા પ્રાપ્ત થઈ જાય છે. પાર્વતી પૂર્વકાળમાં જ્યારે દક્ષ કન્યા સતીનું મૃત્યુ થઈ ગયું ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણની આજ્ઞા લઈને મેં આ સ્તોત્રથી રાધાની સ્તુતિ કરી અને તેમને પ્રાપ્ત કરી લીધા. પૂર્વકાળમાં બ્રહ્માજીએ પણ આ સ્તોત્રના પ્રભાવથી સાવિત્રીની પ્રાપ્તિ થઈ હતી. પૂર્વકાળમાં દુર્વાસાના શાપથી જ્યારે દેવતાઓ શ્રીહીન થઈ ગયા ત્યારે આ સ્તોત્રથી શ્રી રાધાની સ્તુતિ કરી તેમણે પરમ દુર્લભ લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી. પુત્રકામી પુરુષ જો 1 વર્ષ આ સ્તોત્રનું શ્રવણ કરે તો તેને પુત્ર પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રના પ્રભાવથી મનુષ્ય મહાન સંકટમાંથી મુક્ત થઈ જાય છે. જે કાર્તિકી પૂર્ણિમકાએ રાધિકાનું પૂજન કરી આ સ્તોત્રનો પાઠ કરે છે તેને અવિચળ લક્ષ્મી પ્રાપ્ત થાય છે તથા રાજસુ યજ્ઞના ફળનો ભાગી થાય છે.
જે નારી આ સ્તોત્રનું શ્રવણ કરે તો તે પતિના સૌભાગ્યથી સંપન્ન થઈ જાય છે. જે ભક્તિપૂર્વક આ સ્તોત્ર સાંભળે છે તે અવશ્ય બંધન મુક્ત થાય છે. જે દરરોજ ભક્તિભાવથી શ્રી રાધાજીની પૂજા કરીને પ્રેમપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરે છે તે ભવબંધનથી મુક્ત થઈને ગોલોકના ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે શ્રી જગન્મંગલ રાધા કવચ તથા તેનો મહિમા. શ્રી પાર્વતી બોલ્યા, રાધાજીની પૂજાનું વિધાન અને સ્તોત્ર અત્યંત અદ્ભુત છે. તે મેં સાંભળી લીધું. હવે રાધા કવચનું વર્ણન કરો. તમારી કૃપાથી તે પણ સાંભળીશ. મહેશ્વરે કહ્યું કે દુર્ગે સાંભળો, હું પરમ અદ્ભુત રાધા કવચનું વર્ણન કરું છું. પૂર્વકાળમાં સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણએ ગોલોકમાં આ અતિ ગોપનીય પરમ તત્વરૂપ તથા સર્વ મંત્ર સમૂહમય કવચનું મારી સમક્ષ વર્ણન કર્યું હતું. આ તે જ કવચ છે જેને ધારણ કરી પાઠ કરવાથી બ્રહ્માએ વેદ માતા સાવિત્રીને પત્ની રૂપે પ્રાપ્ત કર્યા. સુરેશ્વરી, તમે સર્વલોક જનની છો. મને તમારો સ્વામી થવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે આ કવચને ધારણ કરવાનો જ પ્રભાવ છે. આ કવચને ધારણ કરી ભગવાન નારાયણે મહાલક્ષ્મીને પ્રાપ્ત કર્યા હતા. આને ધારણ કરવાથી પ્રકૃતિથી પર નિર્ગુણ પરમાત્મા શ્રી કૃષ્ણ પૂર્વકાળમાં સૃષ્ટિની રચના કરવાની શક્તિથી સંપન્ન થયા. જગતપાલક વિષ્ણુએ આને ધારણ કરીને સિંધુ કન્યાને પ્રાપ્ત કર્યા. આ જ કવચના પ્રભાવથી શેષનાગ સમસ્ત બ્રહ્માંડને પોતાના મસ્તક પર રાઈના દાણાની જેમ ધારણ કરે છે. આનો જ આશ્રય લઈને મહાવિરાટ દરેક રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડોને ધારણ કરે છે અને સર્વના આધાર બન્યા છે. આ કવચને ધારણ અને પાઠ કરવાથી ધર્મ સૌના સાક્ષી અને કુબેર ધ્યાનાધ્યક્ષ થયા છે. આના ધારણનો અને પાઠનો જ એ પ્રભાવ છે કે ઇન્દ્ર દેવતાઓના સ્વામી તથા મનુ નરેશનો પણ સમ્રાટ થયા છે. આના પાઠ અને ધારણાથી શ્રીમાન ચંદ્રદેવ રાજસુ યજ્ઞ કરવામાં સફળ થયા અને સૂર્યદેવ ત્રણેય લોકના ઈશ્વર પદ પર પ્રતિષ્ઠિત થઈ શક્યા. અને મનમાં ધારણ કરવાથી અને વાણી દ્વારા પાઠ કરવાથી અગ્નિદેવ જગતને પવિત્ર કરે છે તથા પવનદેવ મંદ ગતિથી પ્રવાહિત થઈને ત્રણેય ભુવનોને પાવન કરે છે. આ કવચને ધારણ કરવાનો એ પ્રભાવ છે કે મૃત્યુદેવ સમસ્ત પ્રાણીઓમાં સ્વચ્છંદ ગતિથી વિચરે છે. આના ધારણ કરવા અને પાઠથી સશક્ત થઈ જમદગ્નિ નંદન પરશુરામે 21 વખત પૃથ્વીને ક્ષત્રિયોથી સૂની કરી દીધી હતી. કુંભજ ઋષિએ સમુદ્રનું પાન કર્યું. આને ધારણ કરીને જ ભગવાન સનતકુમાર જ્ઞાનીઓના ગુરુ થયા અને નરનારાયણ ઋષિ જીવનમુક્ત અને સિદ્ધ થઈ ગયા. આના ધારણ અને પઠનથી બ્રહ્મપુત્ર વશિષ્ઠ સિદ્ધ થઈ ગયા. કપિલ સિદ્ધોના સ્વામી થયા. આના પ્રભાવથી પ્રજાપતિ દક્ષ અને ભૃગુ મારાથી નિર્ભય થઈને દ્વેષ કરે છે. કુર્મ શેષને પણ ધારણ કરે છે. વાયુદેવ સર્વના આધાર થયા છે અને વરુણ સૌને પવિત્ર કરનારા થઈ શક્યા છે. શિવે આના જ પ્રભાવથી ઈશાન, દિક્પાલ અને યમ શાસક થયા છે. આનો જ આશ્રય લેવાથી કાલ અને કાલાગ્નિ રુદ્ર ત્રણેય લોકનો સંહાર કરવામાં સમર્થ થઈ શક્યા છે. આને ધારણ કરીને ગૌતમ સિદ્ધ થયા. કશ્યપ પ્રજાપતિના પદ પર પ્રતિષ્ઠિત થઈ શક્યા અને મુનિવર દુર્વાસાએ પોતાની પત્નીનો વિયોગ થવાથી પૂર્વકાળમાં દેવીની કલા સ્વરૂપા વસુદેવ કુમારી એકાનંશાને પ્રાપ્ત કરી. પૂર્વકાળમાં શ્રી રામચંદ્રજી રાવણ દ્વારા હરી લેવાયેલા સીતાને આ જ કવચના પ્રતાપથી પ્રાપ્ત કર્યા. રાજા નળે આના જ પાઠથી સતી દમયંતીને પ્રાપ્ત કરી. મહાવીર શંખચૂડ આના પ્રભાવથી દૈત્યોના સ્વામી થયો. દુર્ગે આનો જ આશ્રય લેવાથી વૃષભ નંદિકેશ્વર મારું વાહન બન્યા છે અને ગરુડ શ્રીહરિનું વાહન થઈ શક્યા છે. પૂર્વકાળમાં સિદ્ધો અને મુનિઓએ આના જ પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત કરી. આને ધારણ કરીને મહાલક્ષ્મી સંપૂર્ણ સંપદાઓ આપવામાં સમર્થ થયા. સરસ્વતીને સત્પુરુષોમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થયું તથા કામપત્ની રતિ ક્રીડામાં કુશળ થઈ શકે. વેદમાતા સાવિત્રીએ આ કવચના પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત કરી. સિંધુ કન્યા આના જ બળથી મર્ત્ય લક્ષ્મી અને વિષ્ણુના પત્ની થયા. આને જ ધારણ કરવાથી તુલસી પવિત્ર અને ગંગા ભુવન પાવની થયા. આનો આશ્રય લઈને જ વસુંધરા સૌના આધારભૂમિ તથા સંપૂર્ણ ધાન્યોથી સંપન્ન થયા. આને ધારણ કરવાથી મનસાદેવી વિશ્વપૂજી સિદ્ધા થયા અને દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. લોપામુદ્રા અને અરુંધતીએ આ કવચને ધારણ કરીને પતિવ્રતિઓમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું તથા સતી દેવહૂતિ આના પ્રભાવથી કપિલ જેવો પુત્ર પ્રાપ્ત કર્યો. શત્રુપાએ જે પ્રિયવ્રત ઉત્તાનપાદ જેવા પુત્ર પ્રાપ્ત કર્યા તથા તમારી માતા મેનાએ જે તમારા જેવી દેવી ગિરજાને પુત્રી રૂપે પ્રાપ્ત કરી તે આ કવચનો જ પ્રભાવ છે. આ પ્રમાણે સમસ્ત સિદ્ધોએ રાધા કવચના પ્રભાવથી સંપૂર્ણ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યા છે. આ જ જનમંગળ રાધા કવચના પ્રજાપતિ ઋષિ છે. ગાયત્રી છંદ છે. સ્વયં રાસેશ્વરી દેવતા છે અને શ્રીકૃષ્ણ ભક્તિ પ્રાપ્તિના માટે આનો વિનિયોગ કરવાનો છે. જે પોતાનો શિષ્ય અને શ્રીકૃષ્ણ ભક્ત બ્રાહ્મણ હોય તેની સામે આ કવચ પ્રકાશિત કરવું. જે શર્ટ તથા બીજાનો શિષ્ય હોય તેને આનો ઉદ્દેશ આપવાથી મૃત્યુની પ્રાપ્તિ થાય છે. પ્રિય રાજ્ય આપી દે, પોતાનું મસ્તક કપાવી નાખે તો પણ અનધિકારીને આ કવચ આપવું નહીં. મેં ગોલોકમાં જોયું કે સાક્ષાત પરમાત્મા શ્રીકૃષ્ણે ભક્તિપૂર્વક પોતાના કંઠમાં આને ધારણ કર્યું હતું. પૂર્વકાળમાં બ્રહ્મા અને વિષ્ણુએ પણ આને પોતાના કંઠમાં સ્થાન આપ્યું છે. ઓમ રાધાય સ્વાહા આ મંત્ર કલ્પવૃક્ષ જેવો મનોવાંછિત ફળ આપનારો છે અને કૃષ્ણે આની ઉપાસના કરી છે. આ મારા મસ્તકની રક્ષા કરે.